આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ સીવવાનું છે, એટલે પહેલા આપણે સ્લીવ જોટ કરી દઈશું. પહેલા આપણે ઊંધું રાખીને આપણે સિલાઈ મારી દેવાની છે. આખામાં સિલાઈ મારીને આપણે પલટાઈ લેવાની છે સ્લીવને. સ્લીવને પલટાવીને આપણે એમાં ધારની સિલાઈ મારી દઈશું. આવી રીતે ધારની ધારે ધારે મારવાની છે. ધારની સિલાઈ મારી દઈશું. આખી આપણે સ્લીવમાં ફિટિંગ કરી દેવાનું છે. સ્લીવમાં આપણે સિલાઈ મારી દઈશું આવી રીતે. આખી સ્લીવમાં ફિટિંગ કરી દેવાનું છે. હવે આપણે ફરતું જે કાપડ વધારાનું હોય એ આપણે કટિંગ કરી દેવાનું છે. એટલે આપણી સ્લીવમાં ફિટિંગ થઈ ગઈ છે. સ્લીવમાં થોડુંક કાપડ આપણે ઘટતું હતું એ આપણે આંધો કરી દેવાનું છે. એનું કાપડ આપણે વધેલું હતું એટલે આપણે બીજું કાપડની જરૂર ન પડે છે. આપણે સ્લીવનું કટિંગ કર્યું હતું એનું આપણે આંધો કરી દેવાનું છે. એટલે એક સ્લીવ આપણે તૈયાર છે. હવે આપણે બીજી સ્લીવ ફિટિંગ કરી દઈશું. જેમ આપણે પહેલી સ્લીવ ફિટિંગ કરી એવી રીતે આપણે બીજી સ્લીવ ફિટિંગ કરી દેવાની છે. ઊંધી મૂકીને સિલાઈ મારીને પલટાઈ દેવાની છે અને ધારની સિલાઈ મારી દઈશું. બે સ્લીવ આપણે ફિટિંગ કરી દીધી છે. પાછળનો જે ભાગ છે આપણે ગળાનો ફિટિંગ કરી દઈશું. નીચે 1/2 ઇંચનું કાપડ મૂકવાનું છે અને પછી આપણે ફિટિંગ કરવાનું છે, જેથી કરીને આપણે બીજું કાપડ આપણે અસ્તરનું ન લેવું પડે. એની જ પટ્ટી આપણે નીચેથી વાળી દેવાની છે. આખો આપણે પાછળનો ભાગ ફિટિંગ થઈ જાય ગળાનો, એટલે આપણે જે નીચે 1/2 ઇંચની પટ્ટી મૂકી છે એ આપણે વાળી દેવાની છે ગળામાં. એટલે આપણે અસ્તરનું કાપડ આપણે બીજું ન જોઈએ. આ જે પટ્ટી વાળું છું એ પટ્ટી આપણે વાળી દેવાની છે. પરફેક્ટ લાગી ગયું છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. ગળાનું પણ આપણે કટિંગ કરી દઈશું. પહેલા કટિંગ કરશું તો ગળો હરખું ફિટિંગ નહીં થાય, એટલે આપણે પછી કટિંગ કરવાનું છે. એટલે પાછળનો ભાગ આપણે સરખું ફિટિંગ થઈ ગયું છે. તો પાછળ આપણે ટક્સ લેવાના છે. ટક્સને આપણે 1/2 ઇંચનું પહેલા ફિટિંગ મૂકીને આપણે ખડ પાડી દેવાની છે. ખડ પાડીને આપણે સીધો લીટો પાડી દેવાનો છે ખડસીને. લંબાઈનું માપ લઈને આપણે ટક્સનું માપ કાઢવાનું છે. લંબાઈ છે 15.5, તો આપણે 4.5 ઇંચના ટક્સ લેવાના છે. 4.5 ઇંચના ટક્સ લઈશું એટલે નીચેથી આપણે 1/2 ઇંચ રાખશું ને ઉપરથી આપણે ક્રોસમાં સિલાઈ મારી દઈશું 2 ટક્સમાં. એક ટક્સ તૈયાર છે એવી રીતે આપણે બીજો ટક્સ તૈયાર કરી દઈશું. નીચેથી 1/2 ઇંચ ને ઉપર આપણે ક્રોસમાં મારી દેવાનું છે, એટલે 4.5 ઇંચનો આપણે ટક્સ રાખવાનો છે. એટલે આ પાછળનો ગળો આપણે તૈયાર છે. હવે આપણે આ પ્રિન્સેસ કટ છે એટલે આપણે આગળનો ભાગ તૈયાર કરવાનો છે. આપણે આમાં પણ આપણે અસ્તર જોટ કરી દેવાનું છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. આમાંથી આપણે 1/2 ઇંચની પટ્ટી નીચે રાખવાની છે, જેથી કરીને આપણે બીજું કાપડ આપણે ન મેકવું પડે. નીચેનો ભાગ હોય એમાં આપણે 1/2 ઇંચની પટ્ટી રાખવાની છે, એટલે આપણે બીજું ન મેકવું પડે. અસ્તરની પટ્ટી વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. પ્રિન્સેસ કટનું માપ લેવાનું છે. એટલે આપણે 1/2 ઇંચ રાખવાનું છે, તો 1/2 ઇંચનું ફિટિંગ મેક દેવાનું છે. તો 4.5 રાખીને આપણે જેટલો માપ આવતો હોય એટલું આપણે લીટો કરી દેવાનો. ઉપરથી આપણે સ્લીવમાં 5 ઇંચનો લીટો કરી દેવાનો છે. હવે બીજું કાપડ રાખી માથે નિશાનનો થાપો મારી દેવાનો છે, એટલે આપણે નિશાન પડી જશે. પછી એમાં દોરી લઈશું. બે આપણે કાપડમાં સિલાઈ મારી દઈશું. સિલાઈ મારીને આપણે ટક્સનું ઉપરથી 1/2 ઇંચ રાખશું. નીચે જેટલું માપ આવ્યું એમાં આપણે નિશાન કર્યું છે એમાં આપણે સિલાઈ મારી દેવાની છે. હવે આપણે ધારની સિલાઈ મારી દઈશું. હવે આપણે અડધું કરીને એમાં ટક્સ લગાડી દઈશું. 1 ઇંચ 1.5 ઇંચ. હવે આપણે બીજું કાપડ તૈયાર કરી દઈશું. આવી રીતે આમાં પણ આપણે ઉપરથી 1/2 ને જે નીચે રાખ્યું હોય એ રીતે કરી
માથે ધારની સિલાઈ મારી દેવાની છે। આવી રીતે ધારની સિલાઈ મારીને પછી ટક્સ લઈ લેવાનું છે 1.5 ઇંચનો અડધો ભાગ કરીને બીજો ભાગ કરીને તો આપણે 2 ટક્સ તૈયાર છે। હવે આમાં આપણે હૂક પટ્ટી લગાડવાની છે। આઈ પટ્ટી આવી આઈ પટ્ટી આમાં લગાડી દઈશું। પટ્ટી એક સાથે ઊંધી લગાડીને આ બાજુ પલટાઈ દેવાની છે। વચ્ચે સિલાઈ મારવાની છે। વચ્ચે સિલાઈ મારીને આપણે કાપડ ખુલ્લું રાખવાનું કારણ કે એમાં આપણે હૂક પટ્ટી લગાડવાની છે। આ બાજુ આપણે હૂક ફિટ કરવાની પટ્ટી લગાડી દઈશું। વચ્ચે એક ચપટી લઈશું। ચપટી લઈને આ બાજુ વધારાનું કાપડ હોય એ કટ કરીને પછી પટ્ટીને પલટાઈ લઈશું। પટ્ટીને પલટાઈને ધારની સિલાઈ મારી દેવાની છે। ધારની સિલાઈ મારીને આ બાજુ પટ્ટી પલટાઈ દેવાની છે। બીજી સિલાઈ લગાડી દઈશું। હૂક પટ્ટી આપણે લાગી ગઈ છે। હૂક પટ્ટી લાગી ગઈ છે આપણે શોલ્ડર ફિટિંગ કરી દઈશું। બે સાઈડ આપણે શોલ્ડર ફિટિંગ કરી દેવાના છે। સિલાઈ મારી બે શોલ્ડર ફિટિંગ કરી દઈશું। હવે આપણે બ્લાઉઝનું ગળાનું માપ લઈ આપણે જેટલું ગળું આપણે નીચે ઉતરતું હોય એટલું ગળું આપણે નીચે ઉતારી લેવાનું છે। નિશાન કરીને આપણે કટ કરી દઈશું। એવી રીતે આપણે બીજી બાજુ પણ માથે મૂકીને આપણે ચોકેથી નિશાન કરી દઈશું અને એટલું ગળું આપણે એ બાજુ પણ ઉતારી દઈશું। અગર એક બાજુ લાંબુ ને એક બાજુ ટૂંકું થશે હવે આપણે ગળાપટ્ટી મૂકી દઈએ। ગળાપટ્ટી આપણે જેટલી ગોળા આવતી હોય ગળામાં ને આપણે 3 થી 4 ચપટા લેવાના છે। પછી બીજી આપણે સીધી પટ્ટી મૂકવાની છે। જેમ કે આ બાજુ આપણે ગોળાઈ છે તેને આપણે 3 થી 4 ચપટા લઈ લેવાના છે। એ રીતે આખામાં આપણે ગળાપટ્ટી મૂકી દેવાની છે। એ રીતે આખામાં ગળાપટ્ટી મૂકી દે વધારાનું કાપડ કાપીને આપણે એમાં કટ લગાડી દેવાનું છે। કટ લગાડશું તો આપણે ગળાપટ્ટી અને ગળું આપણે પરફેક્ટ ફિનિશમાં ગોળાઈમાં આવશે। આવી રીતે કટ લગાડી દેવાનું છે। કટ લગાડીને આપણે પટ્ટીને પલટાઈ દેવાની છે અને એમાં ધારની સિલાઈ મારી દઈશું। ધારની સિલાઈ મારીને આપણે બાજુ પટ્ટી પલટાઈ દેવાની છે અને એમાં 1/2 ઇંચ જેટલી સિલાઈ મારી દઈશું। ગળાપટ્ટીને વળીને એમાં 1/2 ઇંચ જેટલી આપણે સિલાઈ મારવાની છે। એ રીતે ચપટા હરખા કરતું જવાનું છે। ગળામાં સિલાઈ મારી દેવાની છે। એ રીતે આપણે ગળામાં સિલાઈ લાગી ગઈ છે। હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે। સ્લીવ પહેલા આપણે શોલ્ડર હશે સીધું લાંબા ટૂંકી હોય તેને સીધું કરી નાખવાનું છે કટ કરી। સ્લીવ આપણે શોલ્ડરથી જ મેકવાની છે અને સ્લીવને ખેંચવાની નથી। ખેંચું તો ક્રીઝ આવશે એટલે સ્લીવ જેમ આપણે પોચાથી મૂકીએ છીએ એટલે થોડું પોચાઈથી મૂકવાની છે। આ બાજુ પણ આપણે સ્લીવ ફિટિંગ કરી દઈશું। સ્લીવ ફિટિંગ કરીને આપણે એમાં ડબલ સિલાઈ મારી દઈશું। સ્લીવ આપણી ફિટિંગ થઈ ગઈ છે। હવે એમાં આપણે સીધી સિલાઈ લગાડી દઈશું। આવી રીતે સીધી સિલાઈ લગાડશું તો આપણે ઓવરલોકની જરૂર નહીં પડે। સીધું હોય ને સીધું બ્લાઉઝ આપણે ત્યારે આપણે સીધી સિલાઈ લગાડી દેવાની છે। પછી પલટાવીને આપણે બીજી બાજુ સિલાઈ મારવાની છે। આપણે આમાં બીજી સ્લીવ જોઈન્ટ કરી દઈશું। બીજી સ્લીવ આપણે શોલ્ડરથી જોઈન્ટ કરવાની છે। આવી રીતે આખી સ્લીવ આપણે ફિટિંગ કરી દેવાની છે। આવી રીતે સ્લીવ ફિટિંગ કરશું તો આપણે એક સાઈડ લાંબા ટૂંકી સ્લીવ નહીં થાય। એક સાઈડથી ફિટિંગ કરીએ તો આપણે એક બાજુ કા ઘટાવે ને કા વધે એવું થાય એટલે શોલ્ડરથી ફિટિંગ કરવાની। ડબલ સિલાઈ મારી દઈશું સ્લીવમાં। વધારાનું કાપડ હોય તો કટ કરી દેવાનું છે। સ્લીવને હવે સીધી કરીને સિલાઈ મારી દઈશું। જેમ આપણે ઓલી બાજુ સિલાઈ મારી એમ આ બાજુથી આપણે સવળી કરીને સિલાઈ મારવાની છે। સિલાઈ મારીને હવે આપણે બ્લાઉઝનું ગળાનું માપ લઈ લઈશું। ગળાનું માપ લઈને આપણે હૂકનું માપ લઈ લઈશું। પછી નીચે જેટલું કાપડ આપણે વધીએ છીએ 1/2 ઇંચ કે 1/4 ઇંચ નીચે પટ્ટી વાળી દેવાની છે। આવી રીતે પટ્ટી વાળશું તો આપણે ડબલ મહેનત નહીં થાય। તો અસ્તરની આપણે પટ્ટી મૂકશું તો આપણે કાપડની ઘટ પડી અને આવી રીતે પટ્ટી વાળી દઈશું। બે સાઈડ આપણે માપ લઈને આપણે વધારાનું કાપડ વાળી દેવાનું છે। આ બાજુ પણ પટ્ટીનું માપ લઈને આ પટ્ટી બાજુ આપણે વાળી દેવાનું છે। બ્લાઉઝની આપણે નીચે કમર પટ્ટી પણ ફિટિંગ થઈ ગઈ છે। હવે આપણે આમાં ધારની સિલાઈ મારી દઈશું બ્લાઉઝ ઊંધું કરી।
બે સાઈડ આપણે આવી રીતે ઊંધું સિલાઈ મારી દેવી છે એટલે આપણે કાપડ બધું બારોનું આવે. બે સ્લીવમાં ફિટિંગ કરી દઈશું આપણે. હવે આપણે બીજું બ્લાઉઝ જે માપનું છે એ માપે લઈને આપણે કમરનું માપ લઈ લઈશું. જેટલું કાપડ આપણે વધે છે એટલું આપણે મેજર ટેપથી માપ કાઢી લઈશું. આપણે 7 ઇંચ જેટલું આવે છે. 7 ઇંચને આપણે 4 ભાગ કરવાના છે. 4 ભાગ કરીને આપણે આવશે 1.5 એટલે 1.5 આપણે કમરનું નિશાન લઈ લઈશું અને બે બાજુ આપણે 1.5 મૂકીને આપણે છાતીનું માપ લેવાનું. છાતીનું માપ છે 8 ઇંચ તો 8 ઇંચથી આપણે નિશાન કરી દઈશું. હવે મોરી છે 4.5 ઇંચ તો આપણે અહીંયા 4.5 ઇંચ નિશાન કરી દઈશું. નિશાન કરીને આપણે સીધી લીટી કરી દેવાની છે. આ બાજુ પણ આપણે 8 ઇંચની છાતીનું માપ લઈ લેવાનું છે. આપણે 8 ઇંચ આવીને આપણે લઈ લેવાનું છે. સીધી નિશાન કરીને આપણે મોરીનું માપ લઈ લઈશું. મોરીનું માપ લઈને આપણે પોકેટથી દોરી દેવાનું છે અને એમાં સિલાઈ મારી દેવાની છે. સિલાઈમાં આપણે 3 થી 4 પ્લેટ સિલાઈના મારવાના છે જેથી આપણે ખોલવા હોય તો આપણે ખોલી શકીએ. એટલે 3 થી 4 પ્લેટ બે બાજુ ફિટિંગમાં આવશે. એ રીતે આ બાજુ પણ 4 ઇંચ આપણે 4 પ્લેટ ફિટિંગમાં મારી દઈશું. આપણે 3 થી 4 ઇંચ આપણે ફિટિંગમાં મારી દેવાના છે. એ રીતે આપણું બ્લાઉઝ ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે બ્લાઉઝ આપણે ફિટિંગ થઈ ગયું છે. બ્લાઉઝને આપણે સવળું કરી આપણે પહેલા હુકની જે આઈ આવે એ આઈ બનાવી લઈશું. 6 આઈ બનાવવાની છે એટલે પહેલા ચોકથી નિશાન કરી દઈશું. આપણે ક્રોસમાં આઈ બનાવવાની છે જે આપણે ફિટિંગમાં આવે ને એ રીતે આમાં આઈ ફિટિંગ આપણે તૈયાર કરી દઈશું. આવી રીતે બ્લાઉઝ સીવશું તો નીચે પટ્ટી નહીં મૂકવી પડે અને વધારે કાપડ આપણે જ્યારે બ્લાઉઝ સીવીએ ને ત્યારે આપણે અસ્તર લગાવીએ ત્યારે અડધો ઇંચ કે પોણો ઇંચ આપણે કાપડ વધારે રાખવાનું છે જેથી કરીને આપણે એની જ પટ્ટી લાગી જાય. બ્લાઉઝ આપણું તૈયાર છે. હવે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.